દેશમાં બર્ડ ફ્લૂનો સકંજો ફેલાતો જઈ રહ્યો છે। વડોદરાથી જાણકારી સામે આવી છે। વડોદરામાં પણ હવે બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે। સાવલીના વસંતપુરામાં કાગડાઓના મોત થયા છે અને કાગડાઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાની પુષ્ટિ પણ થઈ ચૂકી છે। 25 કાગડાઓના એક બાદ એક મોત થયા હતા અને તેમાંથી 5 કાગડાઓના નમૂના ભોપાલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવી ગયો છે। 5માંથી 3 કાગડાઓમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી સામે આવી છે। જિલ્લામાં બર્ડ ફ્લૂનો એન્ટ્રી થઈ જતા વહીવટી તંત્ર પણ સજાગ બન્યું। વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, વડોદરામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી, તંત્રએ શું તકેદારી રાખી હવે? દીપાલી, સાવલી તાલુકાના વસંતપુરા ગામે ગત 7મી જાન્યુઆરીના રોજ 25 કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા અને આ ઘટનાની જાણ થતા જે પશુપાલન વિભાગ છે તેઓ દ્વારા જે 5 કાગડાઓને ભોપાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જે પૈકી 3 કાગડાઓમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ જણાઈ આવ્યો છે, તેનો આજે રિપોર્ટ મળી આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા અગાઉથી જ રાજ્ય સરકારની સૂચના મુજબ અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તે દરમિયાન જ આ રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તંત્ર વધુ સજાગ બન્યું છે અને જ્યાં પક્ષી ઘરો છે અથવા તો જ્યાં પક્ષીઓના રહેઠાણ છે તેવા સ્થળોએ દવાઓનો છંટકાવ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે। અગાઉથી જે કેટલાક પોલ્ટ્રી ફાર્મ હતા જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર તમામ સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। ગઈકાલે કરજણ તાલુકાના કિયા ગામમાં પણ 20 કબૂતરોના મોત થયા હતા અને ત્યાં પણ બર્ડ ફ્લૂની આશંકા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આજે પશુપાલન વિભાગના અધિકારીઓ આ સ્થળે પહોંચ્યા છે અને આ કબૂતરોના મોત કઈ રીતે થયા હોઈ શકે છે તે અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને તેનો પણ ભોપાલ ખાતે રિપોર્ટ મેળવવા માટે મોકલવામાં આવશે। હાલ અલગ અલગ દિશાઓમાં જે પશુપાલન વિભાગ, વન વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમો સતત સક્રિય છે અને જ્યાં મુખ્યત્વે પોલ્ટ્રી ફાર્મ છે અથવા તો પક્ષી ઘરો છે તેવા વિસ્તારોમાં તકેદારીના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે। દીપાલી, જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ। તો હવે બર્ડ ફ્લૂનો પગપેસારો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। વડોદરામાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે। કેટલાક કાગડાઓના મોત થયા હતા અને તેનો રિપોર્ટ ભોપાલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો હતો અને તેમાંથી 3 કાગડાઓમાં બર્ડ ફ્લૂના સંક્રમણ હોવાની વિગતો સામે આવી છે। રિપોર્ટ પોઝિટિવ આવતા જ હવે સ્થાનિય તંત્ર એલર્ટ થઈ ગયું છે। પોલ્ટ્રી ફાર્મ અને તેની આસપાસ તપાસ શરૂ કરાઈ।